વિસ્તાર છે, પરંતુ કોમર્શિયલ બાંધકામ થયેલા છે એ નગરપાલિકાના ધ્યાને આવેલ અને જેથી નગરપાલિકાએ હાલ સુધીમાં 2 વખત નોટિસો આપેલ છે, જેનો કોઈને પણ વળતો જવાબ આપેલ નથી. જેને મૌખિક અમારા જોડે માહિતી માગેલી છે એમને અમે માહિતી આપેલ છે કે તમે જે સરકારનો કાયદો છે ઇમ્પેક્ટ ફીનો, એમાં તમે રેગ્યુલરાઇઝ કરાવી શકો છો ફી ભરીને, પણ હજી કોઈને એ રીતે અમારો એપ્રોચ કર્યો નથી. જેથી હવે અમે ત્રીજી એમની નોટિસ આપીને એનો ચોક્કસ સમય પિરિયડ આપીને જો કોઈની પણ ફાઇલ આવશે નહીં, કોઈની પણ સમય વળતો જવાબ આવશે નહીં, તો અમે એ પછી સીલ કરવાની કાર્યવાહી કરીશું. વિસ્તાર છે, પરંતુ કોમર્શિયલ બાંધકામ થયેલા છે એ નગરપાલિકાના ધ્યાને આવેલ અને જેથી નગરપાલિકાએ હાલ સુધીમાં 2 વખત નોટિસો આપેલ છે, જેનો કોઈને પણ વળતો જવાબ આપેલ નથી. જેને મૌખિક અમારા જોડે માહિતી માગેલી છે એમને અમે માહિતી આપેલ છે કે તમે જે સરકારનો કાયદો છે ઇમ્પેક્ટ ફીનો, એમાં તમે રેગ્યુલરાઇઝ કરાવી શકો છો ફી ભરીને, પણ હજી કોઈને એ રીતે અમારો એપ્રોચ કર્યો નથી. જેથી હવે અમે ત્રીજી એમની નોટિસ આપીને એનો ચોક્કસ સમય પિરિયડ આપીને જો કોઈની પણ ફાઇલ આવશે નહીં, કોઈની પણ સમય વળતો જવાબ આવશે નહીં, તો અમે એ પછી સીલ કરવાની કાર્યવાહી કરીશું.